એ કાપી નાખું જ્યારે આખા ગામનો દીકરો થાય મારો દીકરો થાય ના તારે કોઈ નાના નાના છોકરા બેટા એનો દીકરો થાય એ નો કાપે ને ભગત યાર નાના નાના છોકરાનો દીકરો થાય દુવારી બંધ વળે દીધા હા જાટકાની બુરુડી હા. અને હાઈ નો કાપું હા પણ રોણો ખંડિત નથી થતું એમ નો કપાય લાવ મારી પાસે કે કેમ કપાય ઉભો રહે હરખો અને બે ખડ ભરીને આવે આ અંદર में रेकत क्यांथी चले तो ગોઢો માંડો कुछ खाना बना खाया के नहीं નહીં ના દાતન ભગત दियो खोया તમારા ઘડિયા ખાઈને દાતન કરતા એ બજો દેવાના હેવા મેં કીધું આગરું વાંચી હોય છે નહીં તો આપણા છે લગન હા હોંગું ભાડું હા નસીબની જાત્રા હા ખર્ચ બતાય હાવ સસ્તું છે શું બનાવવાનું રસોડામાં લાપસી બનાવવાની છે હાવ સસ્તું ભગત લાપસી ખીચડી ને ભોળિયાની ધારે ઘી નહીં હા બધું બન્યું હોય ભગત એ હોય ખા શેનો એવું ન હોય ઘઉંનો લોટ ઉપર ભર્યું દાજ આવે શું બનાવ્યું ગળપણમાં ગળની બાધા અહીંયા કોઈ બાધે એમ નથી અગર તું પોતે અજર છો એ ભગત કૈનાના હળવાને પેલા પ્રથમ શું ભાઈ હાથ ખાડ એટલે દીકરો મારો બીજી દાડ મહેમાન નો થાય એવું ન હોય એ બાસમતીના ચોખાને ચમચમથી સાકર માન ભોગીશી તો હાલ છે તપાકર હા રવડામાં તપાસ કરું મિયા તમે બોલો મિયા રે મુકવે બોલો મિયા તમારા ગુના કિયા રે ગુના માફ કરો પજુતો તજ બિચારે પીયું બિરલિંગન આવે મને હવે મોડું કરવું નથી બસ બસ નકામી મોંઘા ભાવની રાત રાત બગાડી બગડે હે એટલે હવે ગામનો રોગદોગ કાઢવાનો છે બસ તમારું મૂળ થતું લઈ લ્યો આ પોળે કાઢ્યો તો અને ઓણે કાઢવો જોઈએ રોગદોગ તો કાઢો. રોગદોગ તો ગામનો કાઢવો જ જોઈએ હા એટલે માતાજી સુખ શાંતિ દે બરાબર. બધાને હાજા નરવા રાખે હા. એટલે રોગદોગના ફક્ત 10 રૂપિયા આવવા દો હા. એટલે શેરી સીધાવી અને મંદિર પધારી લે આ મગનભાઈ આપી દે હે? નો કાઢતો રોગ જ કાઢતો હા. ભૂતી નો કાઢતો જય માતા વેદના ભવાની આ ગામનો લોક તાવ ધર્યો ઉતરો મોખો જીવ જંતુ ચાચર માકડ અર્થો ગળથો જાજો કારે સંદાન આ ગામનો અને અમારા મંડળનું કોઈ ભૂંડું છે ખરાબ બોલે એ એના ઘરમાં કદા સખી જો મટકી છોરી છાઈ માખણે છોર કનૈયો
દુખડા રે દે તો જાઈ માથન ચોર કનૈયો મટકી ચોરી જાઈ માથન ચોર કનૈયો માતા રે જશોદા કનૈયો છે તમારો હે માતા હો માતા હો રે હો માતા હો રે
પાર્વતી પતિ હર હર મહાદેવ. આજ રોજ તમારા ગામના આંગણે એક ભવાઈનો પ્રોગ્રામ એક આયોજન કરવામાં આવેલ. એની અંદર ગામના ભાઈઓ, આગેવાન ભાઈઓ, 12 ગામથી પધારેલા મહેમાનો, માતાઓ, બાળકો, સૌ કોઈએ ભવાઈની અંદર તમે હાજરી આપી એ બદલ ખૂબ ખૂબ આભાર. જોવા ટાણે જોવું, સાંભળવા ટાણે સાંભળવું, હસવા ટાણે હસવું, આ ભવાઈની મજા. કે ભવાઈ મંડાણી ભક્તિ થકી માતા ઉમિયાજી મોટી ઈશ, અમને ઓછા અદકું આવડે ને તમે હૃદયના ધરસો રીશ. તો આજ રોજ સ્વામી વિવેકાનંદ લોકભાઈ મંડળ એટલે કે મોરબીની બાજુમાં ખાખરાડા ગામ, જ્યાંના રહેશ જૂના અને જાણીતા મંડળના નાયક હરિલાલભાઈ કાનજીભાઈ તેમજ સ્વર્ગવાસ શ્રી બાબુલાલભાઈ કાનજીભાઈ, જેનું સ્વામી વિવેકાનંદ લોકભાઈ મંડળ, પણ એની અંદર પેલું જે મંડળ હાલતું કે હિરજી એન કેશવજી સરવડ લોકભાઈ મંડળ, જેમના કલાકાર અમારા મંડળની અંદર ભરતભાઈ અને હરિભાઈ, આ જેમનું મંડળ આજ તમારા ગામના આંગણે એક ભવાઈનો પ્રોગ્રામ, એટલે જ કીધું કે વાતડિયું વક્તાડિયું ઝીણ ઝીણ જજુબિયું થાય, જ્યાં જેવા માઢું ત્યાં તેવી વાતું થાય. બાકી તો કીધું કે બેઠા રહે બાયલા, પુરુષાતન કરે નહીં, ચા વિના ચાલે નહીં, બીડી અપાર ફૂકે, પછી કઠણો કામ ત્યાં દિલ બહુ ડૈરા કરે, પછી આમ કરું તેમ કરું, લાખો કમાઈ જાણું, પણ કવિ જુગત કહે ઈ મૂંઝાય ત્યારે એનો ધડો કોણ કરે. આ તો ભવાય છે મુક્ત મનોરંજન. 100 રૂપિયા દેનાર એટલું જોવે, 500 રૂપિયા દેનાર એટલું જોવે, જેને કાંઈ દેવું જ નથી, નકરો દેખાડો જ કરવો હોય, એ ભવાઈમાં તો એટલો જ ભાગ લઈએ. તો મારા બાપલિયા, તમે 1 થી 2000 માણસ બોલો, ભવાઈનો કલાકાર એક બોલે, તમને સમજવામાં આવે નહીં, ખ્યાલમાં આવે નહીં. તો જેટલી તમારી શાંતિ એટલી અમારા ધંધાની સફળતા. કોમિક પ્રવેશ આવે ત્યારે પેટ પકડીને હસી લેવાય, પાછા નાટકના પ્રવેશ આવે એટલે પાછું સંભળાય. ભવાઈમાંથી જાજુ નહીં, પણ એકાદો શબ્દ તમે લઈ લ્યો એટલે એ શબ્દ કંઈક તમને કામ આવે, આટલું ચોક્કસ. આ ભવાઈ છે, માની જાતર છે, આ એમણે એમ નથી. આની અંદર તમે કાંઈ વાગોડો તો તમને ખબર પડે કે આ શું. તો જાજો સમય ન લેતા શરૂઆતમાં માતાજીનો રાસ કે મુખથી કહું માં ઈ નાનપણ સાંભળે, જગત બધાયની મોટાઈ કડવી લાગે કાગ, કે તનની જાણે મનની જાણે, જાણે ચિત્તની ચોરી, પણ એનાથી શું છૂપું રાખવું જેના હાથમાં જન્મ મરણની દોરી. એવો એક માતાજીનો રાસ લઈને આવે રેડિયો આર્ટિસ્ટ ચંદુભાઈ વ્યાસ. ત્યાર પછી કોઈ ગામની અંદર એક રમત હોય, 2 રમત હોય, બીજો સંતનો રાસ આવે, સંતનું બાનું આવે, બાનું કદાપી ખાલી ન જાય. આ સંતનો પ્રભાવ છે કે સત સાગર ભયા ઢોલ નિશાસા મૃદંગ બાજા, ભક્તિ ક્યાં નામ લિયા હમ दुन दुनी दरवेशा, क्या सकल परवेशा हम रोम रोम में फिरा, फकत है फकीरा. એવો સંતનો રાસ આવે. અને ત્યાર પછી ગામની માંગણી મુજબ સંગીત મહી, સંગીત લીલાવંતી એટલે કે મયારી, અડધી કલાક એક પીસ બતાવવામાં આવે. ત્યાર પછી અમારું નાટક એ પણ ગામની માંગણી મુજબ કચ્છ ધડાનો ઇતિહાસ, જેસલ અને તોરલ, ભજનથી ભરપૂર, ફાઇટિંગથી ભરપૂર, કોમિકથી ભરપૂર એવું નાટક આપની સમક્ષ રજૂઆત કરશું. અત્યારે જેવી શાંતિ એવી શાંતિ રાખશો. ખૂબ ખૂબ આભાર. બહુચર માતાની જય, જય મહારાણી. નમસ્તે. નમસ્તે પરસ્તે. એ ભાઈ, ઓહો, બરાબર તમે ક્યાં બેન છો? સર્વની વાત છે જૈન મંડળા એ અત્યારે મજાના પુષ્પાબેન છે, પુષ્પાબેન. એ પુષ્પાબેન,
એને તો સાડી ને બ્લાઉઝ પહેર્યા હોય હવે. અરે ભાઈ આ હમણાં ઉતાવળમાં પંજાબી પાટલું જવાબ પહેરાઈ ગયો જવો. અરે કાનમાં કડી પહેરી હોય. અરે કડી હેવાતી નથી ભાઈ. એ નાકમાં સરસ મજાની નથડી હોય. એ નથડી રહેતી નથી ભાઈ. હાથમાં બંગડીયું પહેરી હોય. હમણાં ગર્ભંગ થઈશો. અરે માથે વાહ ભેગનો ચોટલો હોય. એ પોની કરાવી પોની. સાવ ઘોર નાસ્તિક છો હારા. કેમ કરું? શું કેમ કરું? કેમ બહેનો આજે સુધીર મજાના ચોકમાં સરસ મજાના ગરબા બોલવાના છે. એ, તારો વારો. હે હે ઓય કને આઈ જાલ. હું તુંગા ઉડાડો છો. હા? રાસ ગરબા બોલો ને ભાઈ નો વારો. એ ભાઈ આવો. અમારી સરખી સાલીઓના ગરબા તમને ન આવડે હવે. અરે તમને કોણ શીખડાવે? અમોને તો અમારી સરખી સાલીઓ શીખડાવે. હાય હાય અમને તો અમારા બાપાએ શીખડાવ્યા છે. એ ભાઈ હા. કયા દિવસે બોલો છો? તમે અમે તો કોઈ સાતમ કોઈ આઠમ એવા તહેવારે બોલી. અમે બોરી મજાના ઉતારીના પડવંદી હટી હટીને બરોબર ઉભારી ફપકારી બાપો મારે. એ હા. ક્યાં બેસીને બોલો છો? તમે? અમે તો આવા સુંદર મજાના ચોકમાં અથવા પણ ઘટની હારે. અમે બોલી હમી ધારે. અહીંયા બોલો તો આયા બોલી કોક મારે. એવું નથી બોલું. થાય. 3 તાળીનું લોકગીત હાલો લોક ઢાળનું. લગડાનું. હા, હા એ આ ભગવાન બતાને ના પતવાલે. આ ભગવાન બતાને ના પતવાલે. અમને બદલે તવાલે ના પતવાલે. અરે કાન મને ઘડુલો ચડાય. મારી ભોળી માતા બળચરા. મારી ભોળી માતા બળચરા. અલે પીરદારી
રમેશભાઈ મહેતા જાંજરિયા એની તરફથી મેરડીમાના રસની અંદર 101 રૂપિયા આપે છે. હા માસ્ટર ઉત્સાહ જાંજિયા બાબા.
આજે તમારા ગામના આંગણે અમરગઢ મુકામે ભગવતી આસ્તિક સ્વામી વિવેકાનંદ ભાઈ મંડળ એટલે કે અમારા મંડળના નાયક મોરબીની બાજુમાં ખાખરા ગામ જ્યાંના રહીશ અમારા મંડળના નાયક હરિલાલ કાનજીભાઈ સ્વર્ગવાસી બાબુલાલ કાનજીભાઈ જેમના મંડળની રમત ગામની સહકારી ભાવનાથી ઓજેલ છે ભાઈ થાવું કરો ભાગ્યની વાત છે પણ આ તમારા અંતરનો પ્રેમ છે પ્રેમ પ્રેમ સબ કહે અને પ્રેમ જાણે નહીં કોઈ જો એક વખત પ્રેમ જાણે તો જુદા રહે નહીં કોઈ તમારા ગામના જુદાને જાણતા એવા મંડળ હિરજી કેશવજી તેમના દીકરા મણિભાઈના દીકરા ભરતભાઈ જેમની આ ચોથી પેઢી એની ઝૂંડવટ રાખી છે અમારા મંડળની એ આજ અમે નજર નિહાળી રહ્યા છે ભાઈ બાકી આ જગતમાં બોલવું સહેલું છે નિભાવવું મુશ્કેલ છે ભાઈ પણ સમય બળવાન નર મનુષ્ય બળવાન કાપે અર્જુન લૂંટ્યો અહીં ધનુષ નહીં બાણ સમયનું કામ કરે ભાઈ અમારા નાયક આ હરિભાઈ આ ચોકમાં બહુ મોજ લીધી ભાઈ પણ સમય છે તો અમારા મંડળની જુનત રાખી છે ધન્યવાદ છે આપણી સમક્ષ અમારા કલાકાર એવા રેડિયો આર્ટિસ્ટ ટીવી આર્ટિસ્ટ ચંદુભાઈ વ્યાસ આ કલિકાની જાગતી દેવી માં મેલડી કે મુખથી કૌ માં ત્યાં હાથનું નાનપણ સાંભળે પછી મલક બધાયની મોટાઈ મને કડવી લાગે કાગડા એવો મેં મને ગરબો બોલ્યા હવે પછી એક સંતનો રાસ બોલવામાં આવશે કોઈ ભાઈ કોઈ બેનને એમ થાય કે વ્યાસના દીકરા રમવા આવે અને આપા દીકરાનો રાસ શા માટે એની ચોટખોટ કરી દો ભાઈ મોરબીથી 22 કિલોમીટર દૂર ખરેવા ગામ છે જ્યાં લીલા નેજાવાળા નકલન દાદાની જગ્યા અને એ જગ્યાનું સંચાલન મોરબી બાજુના 4 મંડળ તરફથી જ કરવામાં આવે છે આ રાસ 4 મંડળને બોલવું જ પડે છે ભાઈ શા માટે થઈ કે જગ્યાની અંદર સાતમું સત્રને ટુકડો આપવામાં આવે છે સાતમું સત્રને ચદર પછડી આપવામાં આવે છે એટલે હરેક ભાઈઓને ખાસ વિનંતી 4 કઈનો રાસ બોલાય ત્યારે તમારી શક્તિ મુજબ રાસની અંદર 10 રૂપિયા 15 રૂપિયા 20 25 50 કે 100 જે કઈ બોલશો એ ખૈરામાં લખાતા નથી મંડળને ખપતા નથી અને સત્ય વાત હોય ને ભાઈ તો જ આ ચોકમાં બોલાય જૂઠું બોલાતું પણ નથી તો 4 કઈનો રાસ બોલાવતા તમારી શક્તિ મુજબ બોલજો હવે રાસની શરૂઆત થઈ જાય છે રાસ લઈને આવે છે અમારે ચંદુભાઈ
શાંત શપૂતને તુંબડા તરે તરવાના ઠામ આ માતાજીઓ ભાઈ બોલાવે એ ભૂપતા મારતા ગાડલા પાડતા જો બાપલા આ ડાયો શાંત સપૂતને તુંબડા તરે તરવાના ઠામ ઈ તારે પણ બોરે નીકળે તારે પણ ભાવ એવા સંતના રાતની શરૂઆત થઈ ગઈ છે પણ આ જગતમાં જેને આપ્યો છે ટુકડો એનાથી પ્રભુ ટુકડો કમાએ નાણું લાખો મળે છે આવો ધર્માદો કરો ટાણું મળતું નથી તો હવે રાસની બીજી કલ્યાણ આવે છે અમારે એવા કલાકાર પ્રભુભાઈ ધર્મનો રોટલો અલખનો હોટલો બાપા રોટલો રે રોટલો બાપાનો રોટલો 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 રોટલાના ગુણ છે એવા એના મૂળ છે રોટલાના ગુણ છે એવા એના મૂળ છે જગત્યા કમા પર ગયા તો રોટલો રોટલો રે રોટલો બાપાનો રોટલો રોટલો રે રોટલો બાપાનો રોટલો રોટલો રે રોટલો યમીનો રોટલો રોટલો રે રોટલો બાપાનો રોટલો રોટલામાં ગુણ છે એવા એના મૂળ છે રોટલામાં ગુણ છે એવા એના મૂળ છે રોટલો રે રોટલો બગદાણાનો રોટલો રોટલો રે રોટલો બગદાણાનો રોટલો રોટલો રે રોટલો અલખનો રોટલો રોટલો રે રોટલો અલખનો રોટલો રોટલો રે રોટલો બાપાનો રોટલો રોટલો રે રોટલો બાપાનો રોટલો રે રોટલો બગદાણાનો રોટલો રોટલો રે રોટલો બગદાણાનો ચાલો ભાઈ હવે રાસની છેલ્લી કડી બોલવામાં આવે છે ત્યાર પછી નાટકની શરૂઆત છેલ્લી કડી આવે છે અમારે કનુભાઈ સાંભળી જાઓ આ બાજુથી રાષ્ટ્રીય ધર્માદાથી બેનો ભાઈઓમાંથી 560 રૂપિયા નીચે બોલાવે છે આપા ગીગાના રાસમાં રામ ભરોસે 300 રૂપિયા આવે છે આપા ગીગાની જય સાંભળો આપા ગીગાના રાસમાં ટુકડા નિમિત્તે 350 રૂપિયા રોકડા આવે છે રાસમાં મેરા ગુણ રે હે વ્યાસ આ મંડળ ગાય છે રે Yes!
આવજો રે લો એ સંતોના ચલે શ્યામ કન્યા દેનો એ દેજો અમને સંચરણમાં વાસ રે અતિ સુણીને કે આવજો રે લો હવે અમારા નાટકની શરૂઆત હવે શાંતિ જાળવજો. ભવાઈની જૂની વસ્તુ એટલે સંગીત લીલાવતી એ પ્રોગ્રામ ચાલુ.